હેલો ફ્રેન્ડ્સ, હું છું હીરા અને હીરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટા વઘારેલા મમરા, અને તે પણ સ્પેશિયલ મસાલા સાથે. અને હું ગેરંટી સાથે કહું છું કે તમે જો આ રીતે વઘારેલા મમરા બનાવશો ને તો ડબ્બો ક્યારે ખાલી થઈ જશે ને તે તમને ખબર જ નહીં પડે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. સૌથી પહેલાં લઈશું એક કડાઈ, અને કડાઈમાં લઈશું થોડા મમરા. તો મમરાને તમે વધુ કે ઓછા પણ લઈ શકો છો. તો મેં અહીંયા મમરાને ચાળીને પછી જ એડ કર્યા છે. આનાથી શું થશે કે મમરામાં રહેલો કચરો કે પાવડરવાળો ભાગ જે છે ને તે ખૂબ જ સરળતાથી નીકળી જશે. હવે ગેસની ફ્લેમ સ્લો રાખીને મમરાને એક ચમચાની મદદથી સતત આ રીતે હલાવીને મમરાને શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મમરાને શેકતી વખતે ગેસની ફ્લેમ સ્લો એટલે કે ધીમી જ રાખવાની છે. આનાથી શું થશે કે મમરા તમારા કડાઈમાં નીચે બળી નહીં જાય અને તમારા મમરા એકદમ પરફેક્ટ શેકાઈ જશે. તો મમરાને તમારે એકદમ કડક થાય ને ત્યાં સુધી શેકી લેવાના છે. અને બીજી એક વાત કે ફ્રેન્ડ્સ, જો મમરાને તમારે ગેસ પર વધારે શેકવાના હોય ને તો તેના માટેની એક ટ્રીક બતાવું છું કે તમે જ્યારે પણ બજારમાંથી મમરા લાવો ને ત્યારે મમરાને ચાળીને એક વાસણમાં લઈ 2 થી 3 કલાક સુધી તડકે મૂકી દેવાના. આનાથી શું થશે કે મમરા તમારા એકદમ કડક થઈ જશે અને પછી ગેસ પર થોડાક જ શેકવાના રહેશે. આનાથી તમારે ગેસ પણ વધારે નહીં વપરાય અને તમારું કામ ખૂબ જ ઝડપથી થઈ જશે. તો આ જુઓ, મમરા ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયા છે. અને હું તમને મમરો તોડીને પણ બતાવી દઉં છું કે જો આ રીતે મમરાનો સરળતાથી ભૂકો થઈ જાય ને તો તમારે સમજવાનું કે મમરા ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. હવે લઈશું એક મિક્સર જાર, અને મિક્સર જારમાં લઈશું 2 ચમચી તીખું લાલ મરચું. સાથે જ લઈશું અડધી ચમચી ચાટ મસાલો. આનાથી આ મમરા એકદમ ચટપટા બનીને તૈયાર થશે. સાથે જ લઈશું અડધી ચમચી આમચૂર્ણ પાવડર. સાથે જ લઈશું સ્વાદ અનુસાર મીઠું. સાથે જ લઈશું અડધી ચમચીથી થોડું ઓછું સંચળ. સાથે જ એડ કરીશું અડધી ચમચી ધાણા જીરું. સાથે જ એડ કરીશું 2 ચમચી ખાંડ. તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડને વધુ કે ઓછી પણ એડ કરી શકો છો. સાથે જ એડ કરીશું 10 થી 12 કાળા મરી. સાથે જ એડ કરીશું થોડા સૂકા ધાણા. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુને બરાબર ક્રશ કરી લઈશું. તો આ જુઓ, સુપર ટેસ્ટી અને એકદમ ચટપટો મસાલો બનીને તૈયાર છે. હવે મેં અહીંયા પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો તેલ બરાબર ગરમ થઈ ગયું છે. સાથે જ એક નાની વાટકી કાચા સિંગદાણા લઈ તળી લઈશું. તો સિંગદાણા થોડા ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તમારે તળી લેવાના છે. સાથે જ થોડા મકઈ પૌવાને પણ તળી લઈશું. તો આ જુઓ, આ રીતે ઝારાને તેલમાં મૂકી પછી તમે પૌવાને તળશો ને તો તમારે મકઈ પૌવા તળવામાં પણ ખૂબ જ સરળતા રહેશે. અને આમ પણ મકઈ પૌવા તળવામાં પણ વધારે સમય બિલકુલ નથી લાગતો. તો બસ આ જ રીતે તમારે બધા જ મકઈ પૌવાને તળી લેવાના છે અને પછી એક બાઉલમાં કાઢી લેવાના છે. તો આ જુઓ, સિંગદાણા અને મકઈ પૌવા થોડા ગરમ છે ને, તો બસ આ જ ગરમ સિંગદાણા અને મકઈ પૌવામાં થોડો થોડો મસાલો એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. તો તમારે એકસાથે બધો મસાલો એડ નથી કરવાનો. પહેલાં તમારે થોડો મસાલો એડ કરીને ટેસ્ટ કરી લેવાનું, અને તે પછી જ તમે તમારા ટેસ્ટ પ્રમાણે મસાલો વધુ કે ઓછો એડ કરી શકો છો. તો આ જુઓ, સિંગદાણા અને મકઈ પૌવાનો મસાલો એડ. તો આ જુઓ, આ બંનેમાં મેં મસાલો એડ કરી બરાબર મિક્સ કરી લીધું છે. હવે આને સાઈડમાં મૂકી મમરા વઘારી લઈએ. તો મમરા વઘારવા માટે તમારે આ રીતનું કોઈ પણ એક મોટું વાસણ લઈ તેની અંદર 3 ચમચા જેટલું તેલ લઈ લેવાનું અને તેલને બરાબર ગરમ થવા દેવાનું. તો તેલ ગરમ થઈ જાય તરત જ એડ કરીશું થોડી રાઈ. તો રાઈ એડ કરવી ટોટલી ઓપ્શનલ છે. સાથે જ એડ કરીશું 1 ચમચી જીરું. સાથે જ એડ કરીશું ચપટી હિંગ. સાથે જ એડ કરીશું અડધી ચમચીથી થોડી વધારે હળદર.
અને સાથે જ એડ કરીશું મીઠા લીમડાના પાન. હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. સાથે તરત જ શેકીને તૈયાર કરેલા મમરા એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, ઘણીવાર કેવું થાય છે કે મમરા ડ્રાય એટલે કે કોરા થઈ જતા હોય છે અને લાંબો સમય સુધી સારા પણ નથી રહેતા. તો ફ્રેન્ડ્સ, તમારે શું કરવાનું કે મમરા જ્યારે પણ તમે વઘારો ને ત્યારે તમારે તેલ થોડું વધારે જ લેવાનું. તેનાથી શું થશે કે મમરા ડ્રાય એટલે કે કોરા નહીં થઈ જાય અને તમારા મમરા લાંબો સમય સુધી ક્રિસ્પી અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ રહેશે. સાથે જ એડ કરીશું 1 મોટી વાટકી ઝીણી સેવ. હવે સેવને મમરા સાથે બરાબર મિક્સ કરી લઈશું. સાથે જ તૈયાર કરેલા સિંગદાણા અને મકાઈ પૌવા પણ એડ કરી લઈશું. હવે ફરીથી એકવાર બરાબર મિક્સ કરી લઈશું. હવે લાસ્ટમાં ગેસની ફ્લેમ બંધ કરી તૈયાર કરેલો મસાલો પણ એડ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ મસાલો તમારે તમારા ટેસ્ટ પ્રમાણે જ એડ કરવાનો છે. હવે આ મસાલાને પણ બરાબર મિક્સ કરી લઈશું, જેનાથી બધા જ મમરામાં મસાલો ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જાય. તો તૈયાર છે વઘારેલા મમરાનો ચેવડો. અને આ ચેવડો ટેસ્ટમાં એટલો બધો ટેસ્ટી બને છે ને કે તમારા ઘરમાં નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. અને આ મમરાનો ભરેલો ડબ્બો ક્યારે ખાલી થઈ જશે ને તમને ખબર પણ નહીં પડે. તો ફ્રેન્ડ્સ, મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો ને તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.